ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું મેગીનું શાક. મેગીનું શાક બનાવવા માટે પહેલાં આપણે કઢાઈ લઈશું, તેમાં થોડું તેલ નાખીશું અને બાદિયા નાખીશું. બાદિયા સારી રીતે પાકી જાય પછી તેમાં આપણે ડુંગળી નાખીશું ને સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી સારી રીતે મિક્સ થઈ જાય પછી એક ટમેટું લીધું હતું, તેમાં થોડું ઝીણું સુધારી અને એ પણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી થોડી હળદર નાખીશું અને પાછું મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય, પાકી જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી પછી આપણે 1 ચમચી ચટણી નાખીશું. ચટણી નાખી એની માથે થોડું પાણી નાખી અને સારી રીતે પાકવા દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય મસાલો બધો પછી એને મેગી નાખી દઈશું. આ મેગી મસાલો છે તે નાખ્યો છે. હવે મેગી નાખીશું અને સારી રીતે મિક્સ કરી અને ઘડીક ઢાંકી દઈશું. સારી રીતે ઢાંકી દીધું છે ત્યાં તો સરસ મજાનું મેગીનું શાક તૈયાર થઈ ગયું છે. ચાલો મિત્રો, મેગીનું શાક આપણે રોટલી અથવા ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી મિત્રો.